નમસ્કાર મિત્રો, અક્ષર એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડોક્ટર વીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું. બંધારણની કલમોના પરિચય અન્વયે આપણે કલમ નંબર 292 અને 293ની જોગવાઈઓ જોઈશું. પણ એ જોગવાઈઓ જોઈએ તે પહેલા હજુ સુધી જો તમે અમારી આ યુટ્યુબ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે. હવે જોઈએ વિગતો કલમ નંબર 292. હવે મિત્રો, કલમ નંબર 292 જોઈએ પહેલા તમારા મનમાં સવાલ થશે કે 291ની કલમ ક્યાં ગઈ? તો 291ની કલમ છે એ કલમને રદ કરવામાં આવી છે, એટલે આપણે કલમ લેતા નથી. હા, 292 ભારત સરકારે કર્જ લેવા બાબત સંઘની કારોબારી સત્તા સંસદ વખતો વખત નક્કી કરે તે મર્યાદામાં રહીને ભારતની સંચિત નિધિની જામીનગીરી ઉપર કર્જ લેવા સુધી અને તે નક્કી થાય તે મર્યાદામાં રહીને બાલગરી આપવા સુધી વિસ્તરે છે. એટલે કે આમાં ભારત સરકારને જરૂર પડે જ્યારે કર્જ લેવું હોય ત્યારે ભારતની જે સંચિત નિધિ છે એની જામીનગીરી ઉપર સરકાર એ કર્જ જે છે એ લોન છે એ લઈ શકશે. કલમ નંબર 293 રાજ્ય કર્જ લેવા બાબત 292માં કેન્દ્ર સરકારને કર્જ લેવા અંગેની છૂટ અંગે, 293માં રાજ્ય સરકારને આવી છૂટ છે. મિત્રો, કદાચ મને યાદ આવે છે કે ગુજરાત સરકારે એકાદ વખતે અંબાજી ટ્રસ્ટ પાસેથી આ પ્રકારના નાણાં લીધા હતા. એટલે આ જોગવાઈ આ કલમમાં કરવામાં આવે છે. આ અનુચ્છેદની જોગવાઈઓને અધીન રહીને રાજ્યની કારોબારી સત્તા કોઈ રાજ્યનું વિધાનમંડળ વખતો વખત કાયદાથી ઠરાવે તે મર્યાદામાં રહીને ભારતના રાજ્ય ક્ષેત્રની અંદર રાજ્યની સંચિત નિધિની જામીનગીરી ઉપર કર્જે લેવા સુધી અને તે રીતે નક્કી થાય તે મર્યાદામાં રહીને વયધરી આપવા સુધી વિસ્તરે છે. એટલે આમાં જોગવાઈ એવી છે કે રાજ્યને જો કર્જ લેવાની જવાબદારી ઊભી થાય તો રાજ્યની જે સંચિત નિધિ છે એની જામીનગીરી ઉપર રાજ્ય એ પોતે રાજ્યમાંથી કે ભારત સરકારની કારોબારી સત્તા વિસ્તરે છે એવા રાજ્ય બહારથી પણ એ કર્જ લઈ શકશે. સંસદે કરેલા કોઈ કાયદાથી કે તે હેઠળ વખતો વખત આપવામાં આવે તેવી શરતોને આધીન રહીને ભારત સરકાર કોઈ રાજ્યને લોન આપી શકશે. બીજી જોગવાઈમાં એ કરવામાં આવી છે કે ભારત સરકાર કોઈ રાજ્યને સંસદથી ઠરાવ્યા પ્રમાણે એને લોન પણ આપી શકશે અથવા અનુચ્છેદ 292 હેઠળ નક્કી કરેલી કોઈ મર્યાદામાં રહીને કોઈ રાજ્યે ઊભી કરેલી લોનો અંગે બાંયધરી આપી શકશે. અને બીજી બાબત એ છે કે રાજ્ય સરકારને જો લોન જોઈતી હોય તો કેન્દ્ર સરકાર એની બાંયધરી એને જામીન પર બની શકશે અને તેવી લોનો આપવાનો તે હેતુ માટે આવશ્યક રકમોને ભારતની સંચિત નિધિ ખાતે ઉધારવામાં આવશે. હા, ભારત સરકારે અથવા તેની પુરોગામી સરકારે કોઈ રાજ્યને લોન આપેલી હોય અથવા જેના અંગે ભારત સરકારે અથવા તેની પુરોગામી સરકારે બાંયધરી આપેલી હોય તે લોનનો કોઈ ભાગ ભરપાઈ થયા વિના બાકી હોય તો ભારત સરકારની સંમતિ સિવાય તે રાજ્ય કોઈ લોન ઊભી કરી શકશે નહીં. આમાં સ્પષ્ટીકરણ કે આપણું બંધારણ અમલમાં આવ્યું એ સમયની છે, એટલે એની હાલમાં પ્રસ્તુતતા નથી. ભારત સરકારને જરૂરી યોગ્ય લાગે તેવી કોઈ શરતોએ કલમ 3 હેઠળ સંમતિ આપી શકાશે. જોઈએ, રાજ્યો તેના વિધાનમંડળોએ નિયત કરેલ મર્યાદામાં રહીને સંચિત નિધિની જામીનગીરી ઉપર કર્જ લઈ શકે છે. રાજ્ય સરકારને લોનની જરૂર પડે તો ભારત સરકાર રાજ્યોને લોન આપી શકે છે. આ જોગવાઈ આમાં છે. તેમજ રાજ્યોને લોન મેળવવા માટે જરૂરી બાંયધરી જામીનગીરી આપી શકે છે. ભારત સરકારની પુરોગામી સરકારની લોન બાકી હોય અથવા તેવા કિસ્સામાં રાજ્યો ભારત સરકારની મંજૂરી વગર લોન મેળવી શકતા નથી. જોકે ભારત સરકાર જરૂરી શરતોને સાથે આવી લોન મેળવી શકે છે. બંધારણના અભ્યાસ માટે અમારા બે ખૂબ મહત્વના પુસ્તકો છે. ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, જે વન લાઇનર અને MCQ સ્વરૂપે છે.
ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા ડિટેલમાં અભ્યાસ માટે છે. બંને પુસ્તકો અકાદમી પર ઉપલબ્ધ છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે ખૂબ જ મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે, બિસ્સી રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંશી ગુજરાતી. હજુ સુધી તમે આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન ખર તેમાં જોડે જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તેને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. અને હા, બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.